ભાજપના નારાજ સાંસદ દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાઈ શકે છે। હળવદની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ નવી રણનીતિની તૈયારીમાં છે, જેમાં દેવજી ફતેપરા લડી શકે છે હળવદ વિધાનસભાની પેટા ચૂંટણી। દેવજી ફતેપરા હળવદમાં કોંગ્રેસમાંથી લડી ચૂક્યા છે ચૂંટણી। દેવજી ફતેપરાએ ભાજપના જયંતિ કવાડિયાને હરાવ્યા હતા। સુરેન્દ્રનગરના કોંગ્રેસ નેતાએ દિલ્હી હાઈકમાન્ડને આ અંગે રજૂઆત કરી છે। સૌરાષ્ટ્ર કોંગ્રેસના કોળી સમાજના નેતાઓ हाल देवजीभाईना संपर्कमां होवानी वात सामे आवी रही छे। उल्लेखनीय छे के कांग्रेसनो कोળી समाजना एक महत्वपूर्ण अने मोटा नेता तेवा कुंवरजी बावळिया पहेलाथी ज भाजपमां जोडाई चूक्या छे, त्यारे कोળી चेहरो अत्यारे कांग्रेसने तेनी जरूर छे खास। अने देवजी फतेपरा जो कांग्रेस साथे जोडाय तो कांग्रेस माटे जूना पासाने नवी रीते रमी शकाय तेवी रणनीति घडाई शके छे। ते अंतर्गत हवे देवजी फतेपरा कांग्रेसमां जोडाय तेवी शक्यताओ जोवामां आवी रही छे। उल्लेखनीय है कि देवजी फतेपराए अंगे संकेत पण आप्या छे। तेओए कह्युं छे के जो समाज इच्छे तो तेओ पक्षमांथी राजीनामું आपशे, त्यारे शुं भाजपमांथी आपेલું राजीनाમું देवजी फतेपराने कांग्रेसना रस्ते આગળ લઈ જવા ઈચ્છી રહ્યું છે? જો કે જોવાનું એ રહેશે દેવજી ફતેપરા શું નિર્ણય લે છે। તો સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ કપાતા ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નેતા જયંતિ કવાડિયા અને ધનજી પટેલ સામે આક્ષેપ કર્યો। તેઓએ કહ્યું કે તેમના કારણે મોવડી મંડળે તેમની ટિકિટ કાપી છે, તો ભાજપે કોળી સમાજના નેતા તરીકે તેમનો ઉપયોગ કર્યો હોવાની પણ વાત કરી। ભાજપના નેતાઓની યાદી જાહેર થઈ, જેમાં સુરેન્દ્રનગર લોકસભાના વર્તમાન સાંસદ દેવજી ફતેપરા સિવાયની 14 લોકસભા બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા હતા। ત્યારે ટિકિટ કપાતા દેવજી ફતેપરા દુઃખી થઈ ગયા અને ભાજપ તેમજ ભાજપના નેતાઓ સામે તેમણે બળાપો કાઢ્યો હતો। દેવજી ફતેપરાએ જયંતિ કવાડિયા અને ધનજી પટેલ પર આરોપ મૂક્યા હતા કે તેમની 80% જેટલી સેન્સ હતી, તેમ છતાંય તેમના નામને કાપવામાં આવ્યા અને ડોક્ટર મુજપરાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। તો ડોક્ટર મુજપરા કહે છે કે દેવજી ફતેપરા તેમના સગા છે અને તે વિરોધ કરી શકે નહીં અને તે ચૂંટણી પ્રચારમાં મદદ કરશે અને નારાજ થશે નહીં। એવું મારું કોઈ કારણ નથી। મારી ટિકિટ કાપવાનું કારણ 80-85% મારી સેન્સ હતી, 95% આઈબી રિપોર્ટ હતા અને 4 જિલ્લાના પ્રમુખ મહામંત્રી બધાએ મારી સેન્સ આપેલી હતી। એ છતાં ટિકિટ કપાવવામાં મોટામાં મોટો જો હાથ હોય તો જયંતિભાઈ કવાડિયાનો અને ધનજીભાઈ પટેલનો। દેવજીભાઈ અમારા સગા છે અને એ કોઈ દિવસ મારાથી નારાજ થાય જ નહીં। એ હંમેશા મને મદદ કરતા રહ્યા છે અને હું હંમેશા એમને મદદ કરતો રહ્યો છું, એટલે આ વાત સાવ ખોટી જ છે। દેવજી ફતેપરાએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ કોળી સમાજનો રાજકીય ઉપયોગ કરી રહ્યું છે। પહેલા સોમાભાઈ પટેલ અને શામજીભાઈ સાથે અન્યાય થયો અને હવે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આગામી દિવસોમાં પણ કુંવરજી બાવળિયાની પણ આવી જ હાલત થાય તો નવાઈ નહીં। ત્યારે ધારાસભ્ય ધનજી પટેલે બંગલો માંગવા અંગેના તેમના પર કરાયેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા। આપણે આમ જોવા જાય તો પેલા સોમાભાઈ અમારા સમાજના સૌરાષ્ટ્રના નેતા હતા, હવે એ પક્ષ છોડીને વહી ગયા। પછી અમારા શામજીભાઈ હતા, એ શામજીભાઈ વહી ગયા, ટિકિટ ન આપી અને પરિણામ ભોગવવું પડ્યું। હવે અટાણે આ 3જો નંબર મારો છે ને હવે આવતા દિવસમાં કુંવરજીભાઈનો પછી પાછો કેટલામો નંબર આવે એ તો હવે કુંવરજીભાઈને પૂછે તો ખબર પડે। મારી પાસે ઓલરેડી બંગલા છે જ, તે મારે શું બંગલાની જરૂર છે? ભગવાનની દયા છે મારે બંગલાની। ટિકિટ જે છે એ આખી સેન્ટ લેવાય, સેન્ટ લેવાય ગાંધીનગર પાર્લામેન્ટ બોર્ડ બેસે, ત્યાં ભાઈ પાર્લામેન્ટ બોર્ડ લઈને દિલ્હી પાર્લામેન્ટ બોર્ડમાં જાય। હાલ જે રીતે દેવજી ફતેપરા લડતના મૂડમાં છે તેને જોતા આગામી સમયમાં મોટી નવાજૂની કરે તેવી પૂરી શક્યતા છે। આગામી સમયમાં કદાચ તે કોંગ્રેસમાં જોડાય તેવી પણ શક્યતાને નકારી શકાય તેમ નથી। બીજી તરફ ભાજપે એકદમ સ્વચ્છ છબી ધરાવતા ડોક્ટર મુજપરાને ટિકિટ આપીને માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે, જ્યારે આ બેઠક પર હવે ઉમેદવાર પસંદ કરવા માટે કોંગ્રેસને ભારે કવાયત કરવી પડે તેમ છે। રાજકોટથી અંકિત પોપટ સાથે રાજદાન ગઢવી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો આ તરફ સમાચારો રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં શિવરાજ પટેલ ચૂંટણી નહીં લડે, પરિવારની અસહમતિને કારણે તેઓ ચૂંટણી નહીં લડે તે પ્રકારની જાહેરાત તેઓએ કરી છે। શિવરાજ પટેલે કોંગ્રેસના આગેવાનોને આ અંગે વાત કરી છે। રાજકોટ સીટ પર કોંગ્રેસ તરફથી લલિત કગથરાનું નામ આગળ, મોહન કુંડારિયા અને લલિત કગથરા વચ્ચે જંગ જામી શકે છે। આ તરફ શિવરાજ પટેલ તેઓ ચૂંટણી નહીં લડે તે પ્રકારની તેઓએ જાહેરાત કરી છે। પરિવારની અસહમતિને કારણે તેઓ નહીં લડે। આ તરફ ભાજપ દ્વારા ફરી એકવાર રાજકોટથી મોહન કુંડારિયાને ટિકિટ ફાળવવામાં આવી છે, ત્યારે હવે કોંગ્રેસ લલિત કગથરાને લડાવી શકે છે લોકસભાની ચૂંટણી અને મોહન કુંડારિયા અને લલિત કગથરા વચ્ચે જામી શકે છે લોકસભા ચૂંટણીનો જંગ। આ જંગ ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે લલિત કગથરા
એવું કહેવાય છે કે પાટીદાર નેતા છે. તો આજ અંગે વાત કરવા માટે અમારી સાથે શિવરાજજી પટેલ જોડાઈ રહ્યા છે. તેમની સાથે વાત કરીએ. શિવરાજજી, તમે પરિવારોની સહમતિ ન હોવાને કારણે ચૂંટણી નહીં લડો તે પ્રકારની જાહેરાત કરી ચૂક્યા છો. શા કારણે આવી જાહેરાત કરવી પડી અચાનક? સાચી વાત છે. આજે સવારે અમારે પરિવારમાં બેઠક થઈ હતી ભાઈઓની, મોટા વડીલોની બધાની, જી જી, અને બધાની અત્યારે ઈચ્છા એવી છે કે હું ચૂંટણી ના લઉં, એટલા માટે મેં કેન્સલ કર્યું. તમે જી, તો આપને એવું નહીં લાગે કે આટલી મોટી ચૂંટણી લડવાનો મોકો મળી રહ્યો હતો લોકસભાની, ત્યારે આપ પાછી પાણી કરી રહ્યા છો? બેન, ઉંમર હજી ઘણી નાની છે અને હજી ઘણું આગળ જોવાનું છે. જોશું જે આગળ થાય એમ કરશું, પણ પરિવારનો જે આદેશ હોય તો માં ઉપર રાખવો પડે, એના વગર તો કઈ નથી. પરિવાર શા કારણે ઈચ્છે છે કે તમે આ પ્રકારે રાજનીતિમાં આગળ ન વધો શિવરાજભાઈ? બેન, પરિવાર સાવ સીધું છે, પહેલેથી સારા રસ્તે ચાલ્યું છે. રાજકારણમાં ઇન્ટરેસ્ટ નથી પરિવારમાંથી કોઈને, એટલા માટે કદાચ ના પાડી હોય. પણ અત્યારે હવે જે સમીકરણોમાં મને ના પાડી છે એ લોકોનો નિર્ણય છે. વડીલ તરીકે હું એમને જાજા પ્રશ્ન ના કરી શકું. બિલકુલ. પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા હતા રાજકોટમાં કે આપ ચૂંટણી લડી શકો છો. જી, બધાને સોરી કહીશ, એમાં તો કાર્યકર્તાઓએ કર્યું હશે બધાએ, પણ પરિવારનો જે નિર્ણય આવ્યો છે એનો મારે સ્વીકાર કરીને એમને મારે સહમતિ આપવી પડે એમ છે. તો આપની ઈચ્છા હતી ચૂંટણી લડવાની, પણ પરિવારને કારણે હવે આપ નહીં લડો? હા, પારિવારિક ડિસિઝનના કારણે હું ચૂંટણી નહીં. એટલે એવું કહી શકાય કે અત્યારે નહીં, પરંતુ હવે કદાચ આવનારા દિવસોમાં, એટલે આ ચૂંટણી નહીં પરંતુ આવતી વિધાનસભા ચૂંટણી ગુજરાતની જ્યારે હશે કે પછીની લોકસભા ચૂંટણી હશે ત્યારે તમારી દાવેદારી હોઈ શકે. એના વિશે હું શું કહીશ, કારણ કે આની માટે હું મારા મગજમાં તો તૈયારી હતી પણ નહીં. આ તો નામ મને સમાજમાંથી આવ્યું હતું અને સમાજ એટલો ફોર્સ કર્યો ત્યારે ડિસિઝન માટે અમે વિચારવાનું ચાલુ કર્યું. પણ આગળ શું થશે શું નહીં થાય એ આપણને કઈ ખબર નથી. બિલકુલ. તો આપ હવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ચૂક્યા છો. આપના સમર્થનમાં જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા તે આપના જે સમર્થકો હશે તેઓની લાગણી જરૂરથી દુભાશે આ જાહેરાત સાંભળીને આપની? હાજી બેન, એમને ખાલી એટલું સોરી કહી શકું, બીજું કઈ ના કહી શકું. એ લોકોની ઈચ્છા હશે, સમાજની ઈચ્છા હશે, સમાજ માટે એમને એમ લાગતું હશે હું કઈક સારું કરી શકતો હોય તો જ મારું આટલું બધું એમને નામ આગળ દઈરું હોય. બિલકુલ. પણ હજી ઉંમર નાની છે અને સમાજને સેવા કરવાના ઘણા મોકા મળશે. તો જી, કોંગ્રેસ પક્ષને સમર્થન ચાલુ રહેશે? ના, એની વિશે મને ન પૂછો તો સારી વાત છે, વિવાદમાં નથી આવવું આપણે. જી બિલકુલ. શિવરાજભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો શિવરાજ પટેલ, ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાથી જ તેમના નામના પોસ્ટર્સ લાગી રહ્યા હતા. નરેશ પટેલના પુત્ર છે શિવરાજ પટેલ અને તેઓ કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણી લડી શકે છે તે પ્રકારની વાતો સામે આવી હતી અને આ સાથે જ તેમના નામના પોસ્ટર્સ પણ રાજકોટમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા હતા. જોકે આ પોસ્ટર્સ કોના દ્વારા લગાવવામાં આવે છે તે વિશે તો અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા. જોકે હાલ તેઓ ચૂંટણી નહીં લડે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલ લલિત કગથરા કે જેઓનું નામ હાલ અગ્રેસર ગણવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તરફથી, તે લલિત કગથરા અમારી સાથે જોડાયા છે. લલિતજી, હવે રણટંકા ચૂંટણી 2019 લઈને તૈયાર છો આપ? ઉમેદવાર તરીકે આપનું નામ લેવાઈ રહ્યું છે, શું કહેશો? અરે, મને પાર્ટી આદેશ કરશે તો હું ગમે તે ચૂંટણી લડવા તૈયાર છું. પાર્ટીને હું હજી પણ કહું છું કે બેસ્ટમાં બેસ્ટ હજી તમે ટ્રાય કરો. શિવરાજભાઈ જો ચૂંટણી લડતા હોય તો કોંગ્રેસ માટે બહુ સારા દિવસો. એમણે ના પાડી દીધી. એને તમને ના પાડી તો હજી હાઈકમાન્ડ પણ ટ્રાય કરે અમારા, અને એ ન લડતા હોય ને એના સિવાય પણ કોંગ્રેસમાં કોઈ સબળ ઉમેદવાર હોય તો હું એને જીતાડવા માટે પ્રયત્ન કરીશ. અને તેમ છતાંય પાર્ટી મને આદેશ આપશે કે તમારે લડવાનું છે તો હું બધાને જંગમાં ખુલ્લો છું. જી લલિતભાઈ, પાટીદારોના સમર્થનમાં અને તેમની સાથે હંમેશા તમે જોવા મળતા હતા, ત્યારે મોહન કુંડારીની સામે જો કોંગ્રેસ આપને ઉતારે તો કોંગ્રેસ માટે સારું છે, કારણ કે પાટીદારોનું સમર્થન કદાચ આડકતરી રીતે આપને સીધું જ મળી જાય. જો મોહનભાઈ પણ પાટીદાર છે, હું પણ પાટીદાર છું, એના કરતા પાટીદારની આ ચૂંટણી નથી થાય. જી, આ ચૂંટણી છે 2 કરોડ યુવાનો. અમે પણ જાણીએ છીએ કોઈ સમાજની ચૂંટણી ભલે ના હોય, પરંતુ દરેક પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ જાતિગત સમીકરણો સાથે જ કોઈ પણ ઉમેદવારને ઉતારે છે. 100% કામ આવે છે, જાતિગત સમીકરણના આધારે ચાલે છે. પણ જી, ભારતીય જનતા પાર્ટી 2014 થી આજ સુધી આ દેશની અંદર જે 1 કરોડ ને 10 લાખ યુવાને રોજીરોટી આપી નથી. જી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપ્યા નથી, ખેડૂતો બેહાલ છે, વીમામાં લોલીપોપ આપી છે. આની ચૂંટણી ખેડૂતો અને નાના નાના ઉદ્યોગકારો બેકાર થઈ ગયા છે.
આજે તમામ ધંધા રોજગાર પતિ ભાંગ્યા છે, ત્યારે આ ચૂંટણીમાં મોહન કુંડારિયાને અમે ભરી પીશું. ભારતીય જનતા પાર્ટીને આ લોકો ખેડૂતોને પણ કોઈ મતદારો મત આપવા રાજી નથી. લલિતભાઈ, જો માની લઈએ કે તમને ઉમેદવાર તરીકે જાહેર ન કરાય તો અન્ય કોઈ ઉમેદવાર કોંગ્રેસ તરફથી આગળ આવે તો આપનું પૂરેપૂરું સમર્થન હશે તેને? તન મન ધનથી પૂરી તાકાતથી હું એનું કામ કરીશ. અને હું તો હજી ઈચ્છું છું કે સમર્થ ઉમેદવાર કોઈ પણ આવે. શિવરાજભાઈ ના પાડી અમારા માટે. આજે તમે મારા માટે તો બહુ એવું થાય છે કે અમારે દુઃખ લાગ્યું. બાકી તો શિવરાજભાઈ લઈ જાઓ તો કોંગ્રેસ માટે બહુ સારી વાત હતી. જી બિલકુલ. લલિતભાઈ, જે પ્રકારે આપ કહી રહ્યા છો કે કદાચ આપનું નામ ના ધરે ને કોઈ બીજાનું નામ આગળ ધરે તો પણ આપ ખુશ છો, પરંતુ જો લલિત કગથરાનું નામ જ રાજકોટમાંથી ચૂંટાઈ આવે, લલિત કગથરાને જ કોંગ્રેસ ઉમેદવાર બનાવે તો લલિત કગથરા એ ઉમેદવાર તરીકે શું કહેવા માંગશે? માથું તોડવું જોઈએ. લલિતભાઈ, અવાજ પણ સાંભળી રહ્યા છો આપ? મારો અવાજ પહોંચી રહ્યો છે ને આપની સુધી? હાજી બોલો. હા લલિતભાઈ, ભલે આપ એમ કહી રહ્યા હોય કે કોંગ્રેસ કોઈ પણ ઉમેદવાર બનાવે આપ તેના સમર્થનમાં છો, પરંતુ માની લઈએ એક સમય માટે કે હજી સુધી ભલે ઉમેદવાર જાહેર ન થયા હોય પણ લલિત કગથરા જે ઉમેદવાર હોય કોંગ્રેસ તરફથી, જો હમણાં જ જાહેરાત થઈ ગઈ હોય ને લલિત કગથરાનું નામ સામે આવે તો લલિત કગથરાની શું પ્રતિક્રિયા હશે? લલિત કગથરા ની પ્રતિક્રિયા શું જો ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવે તો? લલિત કગથરા જીતી બતાવવાના. ભારતીય જનતા પાર્ટી હારે છે તમે અત્યારથી લખી દો દિવાલ ઉપર. કારણ કે આજે ખેડૂતો એટલા બધા દુઃખી છે. કોણ સુખી છે ભાજપના રાજ્યમાં? યુવાનો દુઃખી. આજે નાના ધંધા રોજગાર વાળાને બેહાલ કરી નાખ્યા. નોટબંધી કરીને અર્થતંત્રને ઊંધા માથે લટકાવી દીધું. ખેડૂતોને પાક વીમામાં લોલીપોપ આપી. ખેડૂતોનો માલનો કોઈ ધણી ન હોય, યુવાનો પાસે રોજીરોટી ન હોય. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સુખી છે, બાકી તમામ લોકો દુઃખી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થવાના છે. એટલે જ જો વિજયભાઈને આવું યાદ આવે છે. જી બિલકુલ, પાકિસ્તાનમાં જી બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર લલિત કગથરાજી આપનો. તો લલિત કગથરા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા હતા. તેમનું કહેવું છે લગભગ એવું માનવામાં ભલે આવી રહ્યું હોય કે મોહન કુંડારિયા અને લલિત કગથરા વચ્ચે જામી શકે છે જંગ, પરંતુ હાલ તેઓ આ બાબતે કંઈ પણ કહેવાથી ઇનકાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે પક્ષ સર્વોપરી છે અને જે તે ડિસિઝન લેશે તે તેમને શિરોમાન્ય રહેશે. તો એક તરફ શિવરાજ પટેલ કે જે માનવામાં આવી રહ્યું હતું કે તેઓ જ ચહેરો હશે કોંગ્રેસ તરફથી મોહન કુંડારિયાની સામે, નરેશ પટેલના પુત્ર હોવાને કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ તેમને ટિકિટ ફાળવી પાટીદાર મતો જે છે પોતાની તરફેણમાં લાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ હાલ તેઓએ આ બાબત પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.